શિક્ષકો છે ને બે પ્રકારના હોય. એક શિક્ષક એવા કે જેમાં બેલ પડવાની રાહ જોવી પડે, અને બીજા શિક્ષક એવા કે બેલ પડી જાય કોઈ ખબર ન પડે. ગાંધીજી છે ને એ નંબર 2 વાળા શિક્ષક હતા. તમે જેટલી વાર એની પાસે જાઓ ને એટલી વાર તમને નવું મળે. આ એની ગેરંટી. વાત કરવી છે અને વાત કરવાનો મોકો મળ્યો છે વિશ્વગ્રામના કારણે. વિશ્વગ્રામ સંસ્થા એટલું બધું કામ કરે છે કે એવું કામ બહુ ઓછી સંસ્થાઓ કરે છે. તમારા દવે સાહેબે જે ઉલ્લેખ કર્યો ને કે કાશ્મીરથી મણિપુર સુધી જો કેતનભાઈ અત્યારે શરૂ કરે ને તો અઠવાડિયા બધા એટલું કામ એમણે કર્યું છે, ભૂત કર્યું છે. જ્યાં કોઈ જતું જ નથી ત્યાં ગાંધીનું કામ કરવા જાય છે. એટલી બધી એમની ટીમની અંદર સરસ લેબ કરે છે દુઃખી લોકોનો. દુઃખી એટલે અનેક કારણોસર દુઃખી, અને લેબ એવો સરસ કરે છે કે એ પાછા મુખ્ય પ્રવાહમાં આવવા તત્પર બની જાય છે. એવું આ વિશ્વગ્રામનું કામ છે. અને ઘણીવાર અમારે સંજયભાઈ તુલા એમની સાથે વાત થતી હોય તો ચર્ચાનો એક સૂર એવો પણ હતો કે નવી પેઢી અને ગાંધીજી વચ્ચેનું જે અંતર છે ને એ કાપવાની જરૂર છે. એ જો કપાય તો ઘણો બધો ફાયદો થાય. અને એનો જ આ એક પ્રયાસ છે કે તમારી પાસે આવી રીતે સ્કૂલ કોલેજીસમાં જવું અને ગાંધીજીના જુદા જુદા પાસાને તમારી સમક્ષ મૂકવું. એટલે આ 156 પ્રવચન શ્રેણી. ગાંધીજીને કોઈ આવો જ પ્રશ્ન પૂછ્યો કે તમે આવા દુબળા કેમ છો? આવો તમે કલ્પના કરો ગાંધીજી હું જવાબ આપ્યો. એણે એમ કહ્યું કે મારું છે ને એ ભારતીય રેલવે જેવું છે, ટ્રેન જેવું, હાલતી જાય ખાતી જાય, હાલતી જાય ખાતી જાય, કે ભેગું જ નથી થતું આમાં. આવા જવાબ જે માણસ દઈ શકે એ ગાંધીજી થઈ શકે. આ સીધી સાદી વાત આ છે. અને તમે જો કે તરત જ તમને ડુબળો દેહ સાથે એમ થાય કે આ ઉપર કેમ નથી પહેરતા. એના બધા પ્રસંગો બહુ જાણીતા છે, એમાં મારે નથી જવું. પણ આવી જ રીતે કોઈ આશ્રમમાં છોકરાએ પૂછ્યું કે બાપુ તમે કેમ ઉપર કાંઈ પહેરતા નથી, નીચે જ ધોતિયું પહેરો કે કામ કરવું કે? તો કે આ બોલ બેટા, તો કે હું મારી મમ્મીને કહું તમારા માટે એક સરસ મજાનું શર્ટ સીવી દે. તો કે મારી માટે સીવવાથી નહીં ભેગું થાય. આ માણસ જુઓ સાહેબ તમે કેવો જવાબ આપે કે મારી માટે તારી મમ્મી સીવશે એટલાથી નહીં કામ કરે. તો કે કેમ એમ કહો છો બાપુ? એ કે મારે આખા દેશમાં 40 કરોડ ભાઈ બહેન છે, બોલ તારી માં એટલા બનાવી શકે તો વાત કર. આ ગાંધીજી છે સાહેબ. એમને મેં ઉપરનું વસ્ત્ર નથી કર્યું. અને તમે જો કોકવાર છે ને તમે યુટ્યુબમાં કુમાર વિશ્વાસ અને ગાંધીજી એવું કરજો. કુમાર વિશ્વાસ બહુ સારા કવિ છે, લેખક છે, પ્રાધ્યાપક પણ રહી ચૂક્યા છે, રાજકારણમાં પણ જઈ ચૂક્યા છે. અને હમણાં ડિસેમ્બરમાં એમની 3 દિવસની રાજકોટમાં જ કથા થવાની છે. એ બહુ જાણીતો પ્રસંગ છે ને, એટલો સરસ રીતે કહે છે, સાંભળજો સાહેબ. તમને એમ થઈ જાય તમારો હાથ એની મેળા ઊંચો થઈ જશે કે આવો માણસ આપણા દેશમાં અને આખી દુનિયાને આ રીતે વાત કરી શકે. શું પ્રસંગ હતો? તો કે 1931-32ની વાત, ગોળમેજી પરિષદમાં ગાંધીજી જાય છે અને આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ત્યારે કાવ્ય પણ લખેલું, ઝેરનો કટોરો પી જજે બાપુ. ત્યાં જાય છે ને રાજા જ્યોર્જ પંચમ એની સાથે મુલાકાતની વાત આવે છે. હવે રાજાને મળવું હોય ને તો એટિકેટ તમારે પાળવા પડે. આપણે ત્યાં પણ આ સિસ્ટમ છે અંગ્રેજોવાળી. હમણાં શિક્ષક દિવસ ગયો, ઘણા બધા શિક્ષકોને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યા. તમને નહીં ખબર હોય, જો અહીંયા સ્કૂલમાં કોઈને મળ્યો હોય તો એમને ખબર હશે શિક્ષકને કે અઠવાડિયા પહેલાં એની ટ્રેનિંગ શરૂ થઈ જાય. તમારે કેવું ડ્રેસિંગ કરવાનું, તમારે કઈ રીતે આવવાનું છે, તમારો ઉતારો ક્યાં છે, તમે કયા વિષયમાં
પારંગત છો, તમારા વિચારો શું છે, તમે કોઈ પ્રોજેક્ટ બનાવ્યો હોય, આ તે ફલાણું, વડાપ્રધાન તમારી સાથે કાંઈ વાત કરે કે રાષ્ટ્રપતિ વાત કરે, તમારે શું જવાબ દેવાના, આવી બધી વર્ચ્યુઅલી ટ્રેનિંગ થઈ જાય. એટલો બધો એટિકેટ. તમે જોજો રાષ્ટ્રપતિ પાસેથી એવોર્ડ સ્વીકારવો હોય ને તો સામેથી આમ કઈ રીતે આવવું, કેટલા ડગલા ચાલવું એ પણ ફિક્સ હોય. જેમ ફિલ્મનો શોટ હોય ને કે અમિતાભ બચ્ચન ને શાહરુખ ખાન સામે આવતા હોય તો પહેલેથી નક્કી હોય કે 10 ડગલા આને ચાલવાનું છે ને 5 ડગલા આને ચાલવાનું, પછી સામે ઉપર ડાયલોગ ડિલિવરી કરવાનો. કોઈ વાર શૂટિંગ જોવાનો તમને ચાન્સ મળે તો આ ખાસ કરીને જોજો. એટલે એવો એટિકેટ ત્યાં રાજા પંચમને મળવાનો હતો, રાજા જ્યોર્જને. એટલે પ્રોટોકોલ ઓફિસરે કીધું કે મિસ્ટર ગાંધી, તમારે કોટ તો પહેરવો પડશે અને એનો કલર કાં તો બ્લેક હોવો જોઈએ કાં ગ્રે હોવો જોઈએ, આ સિવાય તમને નહીં ચાલે, અમારે અહીંયા એ નિયમ છે. હવે આ જે ચર્ચિલ હતા, વિન્સ્ટન ચર્ચિલ, બ્રિટિશ વડાપ્રધાન, એમને તો એને હાફ નેક ફકીર એટલે અર્ધનગ્ન ફકીર તરીકે બોલાવ્યા હતા. સાહેબ, આ ગાંધીજી જે દુબળો દેહ છે, એટલે દુબળા દેહથી શરમાવું નહીં મોટા ભાઈ, હર્ષભાઈ ને. હા હા, એટલે એવું નથી. અંદરની જે શક્તિ હોય ને એ સૌથી મહત્વની. મારા જેવો જાડો નો કાંઈ વાંધો નહીં, એમાં કાંઈ તકલીફ નથી. આ તો વજન જ છે ધરતી ઉપર વધારાનું. પણ ગાંધીજી શું જવાબ આપે છે? સામાન્ય રીતે કોઈ પણ ગયા હોય, તમને ખબર છે શાહરુખ ખાનનો કિસ્સો છે, અમેરિકા જતા હતા ને એને કપડાં ઉતારવા પડેલા ઇમિગ્રેશનમાં, ચેકમાં, સિક્યુરિટી ચેકિંગમાં, બહુ બધો વિવાદ થયો. એવા બીજા પણ વિવાદ થયા છે. પણ ગાંધીજીએ કહી દીધું, જો રાજાને મળવું હોય મને તો મળે, હું આવી જ રીતે આવીશ. તમારે મળવાની ઈચ્છા હોય તો ઠીક છે, નહીં તો હરી તો આપણે નથી રમતા. સીધી સાદી વાત. બ્રિટિશના રાજાને આવું કહી શક્યા મોહનદાસ કરમચંદ ગાંધી, જેનો દુબળો દેહ છે, જે અર્ધનગ્ન ફકીર તરીકે આખી દુનિયામાં જાણીતો છે, એણે આવું કીધું. અને ત્યારે કાંઈ એ કોઈ પદ ઉપર નહોતા સાહેબ. સ્વતંત્રતા આંદોલનની આગેવાની કરતા કંઈ જુદી વાત છે. પણ આવું કહી શકાય? માની લો કે આજ તમે ટ્રમ્પ પાસે જવાનું હોય, આપણા વડાપ્રધાનને, કોઈને, તો એ આવું બોલી શકે ખરા? સાહેબ, ગેરંટી ન બોલી શકે. ગાંધીજીએ ડંકે કી ચોટ પર એમ કીધું કે હું આવીશ તો આ રીતે આવીશ. એટલે રાજા પાસે વાત પહોંચે છે. રાજા ખુશ થાય છે કે ઓ, આટલું બધું સાહસ, આટલી બધી દ્રઢતા, કે આવવા દીધું. આવે છે, વાતચીત થાય છે, અને રાજા પછી પૂછે, તમે કોટ પહેરવાનો પ્રોટોકોલ છે કેમ નહીં પહેર્યો? તો કે ભાઈ, આખા ભારતને કપડાં મળે એ તો તમે દબાવીને બેઠા છો. કારણ કે ત્યારે કાપડ બ્રિટનથી આવતું હતું, બ્રિટનની મિલના કપડાં આવતા હતા. અને કે મારી પ્રજા પાસે તો આ હું જે પહેરું છું એવો ડ્રેસ છે, એટલે હું કોટ ન પહેરી શકું. આવું રાજાને મોઢામાં કહે છે. એક પત્રકારે પણ આવો જોઈને પ્રશ્ન પૂછેલો કે તમે આવી રીતે જાશો રાજા પાસે? તો કે તમે મૂંઝાવમાં, મારા ને તમારા બેયના થાય ને એટલા કપડા રાજા પાસે. આવું કહી શકે એવા ગાંધીજી વિશે આજે આપણે વાત કરવી છે. એટલે આવા તો અનેક કિસ્સાઓ છે સાહેબ, એની સેન્સ ઓફ હ્યુમર. રાજકારણમાં જાય ને એટલે આમ સામાન્ય રીતે માણસો ગંભીર થઈ જતા હોય છે. જલ્દી હસે નહીં, હસે તો આમ કરકસર કરે, ઇન્સ્ટોલમેન્ટમાં હસતા હોય એમ કરે. રેસલિંગમાં આપણને જેમ ખાંડને ગોળને તેલ મળે એવી રીતે હશે, એવું બધું થઈ જાય. ઘણા વિના કારણે હોક્યા મોઢે બેઠા હોય. કાંઈ 1.5 કરોડ શબ્દ એમને લખ્યા છે. 5000થી વધારે તો એમના અંદર પત્રો છે. તો આખું એના 100 વોલ્યુમ થઈ ચૂક્યા છે ઓલરેડી. પુસ્તકો 8 જ આપ્યા. પણ 8 પુસ્તકો પાસે તમે જાઓ ને તો જીવનનું બધું ભાગ્ય તમને મળી જાય. એટલું 8 પુસ્તકનું. આવા ગાંધીજી કેવી કેવી મજાક કરી, નાના નાના કિસ્સાઓમાં મજાક કરે. એકવાર નહેરુ એમને મળવા આવે છે, તો વારંવાર મળવા જતા હોય તો સાંજનો સમય છે. ગાંધીજી સાંજ પડે એટલે ત્યાં દીવો સળગાવવામાં આવે. એના અજવાળે બધું કામ ચાલતું હોય. નહેરુ અંદર આવે છે
ખબર નહીં કંઈક પવનનો ઝપાટો આવે છે કે દીવો ઠરી જાય છે. અને ગાંધીજી અંદર આવતા આવતા ગાંધીજીની લાકડી પડી હોય છે, તો એની ઠેસમાં જરાક એનો પગ અડી જાય છે ને પડતા પડતા રહી જાય. અને નહેરુ થોડાક આમ ગુસ્સે જ થઈ જાય છે કે બાપુ તમે વાત અહિંસાની કરો, તમે ક્યાંય હિંસાનો ઉપયોગ નહીં કરવાનો, લાકડી છે નહીં રાખો. કે તમારા જેવા ઉત્પાત્યા હોય ને એને વારવા માટે લાકડી. આવું ગાંધીજી કહી શકે. આમ તો વાત આવ હસવાની હળવી વાત છે, પણ એમાં સંદેશ બધો ઘણો બધો છે. એટલે જ કોઈ જવાહરલાલ નહેરુ તમારા વારસદાર છે એવું બધા કહે છે. તો તમારું શું કહેવું છે ગાંધીજી એમ કહે છે? શું ગાંધીજી જવાબ આપે છે? કારણ કે આ તો બહુ મોટો વિવાદ હતો, નહેરુ કે સરદાર, નહેરુ કે સરદાર. આજે પણ ચાલે છે. સરદાર જ વડાપ્રધાન થવા જોઈતા હતા, નહેરુ આમ કરીને તેમ કહેતા. નહેરુના નામે ઘણું બધું ચિઠ્ઠી ઉપાડી નાખવામાં આવે છે. સરદાર વિશે પણ આમ જ કહેવામાં આવે છે, સરદાર હોત તો આમ થાય ને સરદાર હોત તો તેમ. તો ગાંધીજીએ શું જવાબ આપ્યો છે? ગાંધીજીએ કીધું કે મારા વારસદાર તો બે જ છે, આ મારી ઘડિયાળ ને મારી રાત, આ સિવાય મારા વારસદાર નથી. આવું કહેવું ને બહુ અઘરું હોય છે. તમે જુઓ કે નરેન્દ્ર મોદી 75 વર્ષના થયા તો એમના વારસદારની શોધ શરૂ થઈ ગઈ છે કે એના પછી કોણ, એના પછી કોણ, એની નામની યાદી બનવા માંડી છે. પણ એવું કોઈ કહી શકે ખરું કે આ મારી ઘડિયાળ ને મારી લાકડી છે એ મારા વારસદાર છે? આવું ગાંધીજી જ કહી શકે છે, બીજા કોઈની તાકાત બહાર નહીં પાડી છે. એટલે આવા ગાંધીજી વિશે જ્યોર્જ બર્નાર્ડ શોએ બહુ સરસ વાત કરી છે. એમણે કહેલું કે પૂર્વમાં, એટલે કે આપણો ઉગતો દેશ છે, એટલે કે પૂર્વમાં જો કોઈ પાસે સેન્સ ઓફ હ્યુમર સારી હોય ને તો એકમાત્ર ગાંધીજી. સંભળાય છે ને? તો એકમાત્ર તમે એમ કે ભાઈ હસતાનો બહુ ઓછું હસો છો, એની બધી પૂછ્યું આ બાબતમાં તો ગાંધીજીએ શું જવાબ આપ્યો હશે સાહેબ? ગાંધીજી એમ કહ્યું કે હાસ્ય જો મારા જીવનમાં ન હોત ને તો મેં આપઘાત કરી લીધો. હાસ્ય વગર માણસ જીવી જ ન શકે. અમારા એક મિત્ર છે વડીલ બોમ્બે, તો એમ કે જે માણસ હસતો ન હોય ને એનો ભરોસો ન હોય, એ ખતરનાક માણસ હોય. હસે તો જ ભેગું થાય આપણે, નહીંતર મુશ્કેલી છે, બહુ તકલીફ પડે. આવી જ રીતે છોકરાના પ્રસંગો એટલે લઉં તમને જરા વધારે મજા આવે. એક છોકરાએ એમ કીધું, બાપુ કે તમારે આ દાંત કેમ નથી? કે હું પાન બીડી તમાકુ કાંઈ મારે વ્યસન નથી ને એટલે મારે દાંત નથી. હવે એમાંથી તમારે મેસેજ પકડવાનો છે, હસીને વાત પૂરી નથી થતી કે તમે જો આવું બધું કરતા હશો તો આ રીતે હાસ્ય સાથે કેટલાય સંદેશ આપી દે એ ગાંધીજી છે. ગાંધી અને સરદારના પ્રસંગો અદ્ભુત છે. આપણે તો એક ગુજરાતીમાં નાનકડું પુસ્તક પર છે, ગાંધીજીની વિનોદ વૃત્તિ. બહુ નાની પુસ્તિકા છે, વાંચવા જેવી છે. બહુ બધા પ્રસંગો છે એમાં ગાંધી સરદારના કેટલાક પ્રસંગો બહુ મજાના છે. ગાંધીજીને છે ને પીઠનો દુખાવો બહુ રહેતો, એટલે એ જ્યારે બેસે ત્યારે તો નીચે બેસવાનું હતું, ઢાળ્યું રાખતા, પાછળ એક લાકડાનું પાટિયું રાખે ઊભું. તમે નહીં જોયું હોય, પહેલાં લોકો પીઠનો દુખાવો થાય ને તો પાટિયું વાળે રાખતા, સીધું રાખે, એટલે તમારી કરોડરજ્જુ સીધી રહે ને તમને રાહત મળે. સરદાર જુએ કે આનું આ કાપુના પીઠમાં દુખાવો રહે છે ને આ પાટિયું સીધું રાખે છે, આમ થોડુંક આમ એંગલમાં રાખે ને ઢળતું, તો એને રાહત રહે. આપણે ખબર છે ને ઓશીકું ઘણી વાર આમ આડું રાખી દે, તકી હોય તો આડું રાખીએ, ખુરશી હોય તો આમ જાય. તો સરદારનો એવો ને કિરાતો. તો ગાંધીજી આવે ને એ પહેલાં એણે પાટિયું છે ને
એંગલમાં મૂકી દીધું. એંગલમાં મૂકી ભાઈ જોયું ગાંધીજી આવે છે, ગાંધીજી બેસે છે, તરત જ એને ખ્યાલ આવી જાય કે બાકી તો આમ જરાક ઘડેલું રહ્યું, તરત જ સીધું કરી નાખે. આ માણસ સાહેબ નાની નાની વાતમાં કેવી કેવી વાત કરી દે. એટલે સરદાર કે બાપુ એ કે થોડું ઢલેલું રાખો ને તમને રાહત રહી કે આમાં વાંધો શું છે. આમ જરાક રીએ તેમાં એટલી જરાકમાં જ બધી મગજમારી થાય છે આખી જિંદગી આખા દુનિયામાં. હવે સાહેબ આમાં ઢલેલું રાખ્યું હોત ઘડેલું રાખ્યું હોત તો હું ફેર પડી જાય મને પૂરો કાંઈ ભારતના કે વિશ્વને કાંઈ ફેર પડી જાય. પણ એ નાની વાતને પકડી લે છે. તમને નહીં ખબર હોય કે ગાંધીજી પત્રોના જવાબ બહુ અદ્ભુત આપતા. જેલમાં આવે એને પત્રો મળે. હવે આ માણસ કાંઈ એક વસ્તુ જાવા નહોતી. અમારા જૈનોની જેમ આ જૈનોની જ સંસ્થા છે. સુશીલાબેનનો એક પ્રસંગ પછી છેલ્લે કહીશ. જૈનો હોય ને એ કાંઈ જવા નહોતી. હમણાં કેરીની સિઝન આપણે થોડાક ટાઈમ પહેલાં ગઈ તો કેરી ઘોડે એનો રસ ખાઈ જાય બરાબર. પછી ગોટલા હોય ને એકદમ આમ પાણીમાં આમ હાઈ ક્લાસ કરીને પછી એમાંથી ફજેતો બનાવે. જઈને સાહેબને ફજેતાની ખબર હશે. ઓલો ફજેતો નહીં ગામનો કરી નહીં, આ પીવાના ફજેતાની વાત છે. પછી એ છોડે નહીં ગોટલાને, પછી એ તડકામાં સૂકવી દે. સુકાઈ જાય એટલે ગોટલી ભાંગે ગોટલાને, એમાંથી ગોટલી નીકળે એનો મુખવાસ કરે છે. તમે અત્યારે તો બજારમાં એ ગોટલીનો ઉપવાસ લો જ આવે એટલે 800-900 રૂપિયાનો કિલો મળે છે બાપા. એટલે જૈનો ખોટા નથી. છાલે નો જવાતી સાહેબ, છાલે નો જવાય, એનો સંભાળો કરી નાખે સાહેબ. એટલે બાપુ પણ છે ને આમ તો વૈષ્ણવ હતા પણ જૈન કરતા અદ્ભુત કર્કશની વાતમાં તો કોઈના કાગળ આવે ને તો કવર ખોલે અને ફરક દેખાતો. પણ અમે નાના હતા ત્યારે તમને ત્રીજા ધોરણમાં પાઠ આવે છે નાનકડી પેન્સિલ બોલતા. આ બહુ સરસ તમારા શિક્ષકે વાત કરી. પણ અમે નાના હતા ને ત્યારે શું કરતા કે આટલા વર્ષની નોટ બધી હોય ને એના પાના જે બાકી રહ્યા હોય ને એ બધા પાના ભેગા કરવાના, ભેગા કરીને એનું બાઇન્ડિંગ કરવાની અને એ અમારી રફ નોટ. કરો છો તમે કોઈ? તો તમારા ગાંધીજી વચ્ચે કોઈ અંતર છે જ નહીં. સમજી જાય. પછી છે ને અમે એમાં એવું કરતા કે વિષયવાર અમે પાનું છે ને ત્રિકોણ કરીને રાખી દેતા, ભાગ પડી દેતા. અહીંયા વિજ્ઞાન, પછી આ ગણિત, પછી આટલા પાના, પછી અંગ્રેજી. એટલે એક બુકમાં બધું આવી જાય. એટલે મેં કોઈ આ દફતર લીધું જ નથી. તમે જે લઈને આવો અને તમને બહુ મજાની વાત કરું. આ વચ્ચે આડ વાત છે પણ કરવા જેવી છે. મહેસાણામાં એક સ્કૂલ છે, હું નામ ભૂલી ગયો, રજનીભાઈ પટેલ એના સંચાલક છે. મેં હમણાં જ ઉકેર્યું કે ઘરે છે, બહુ અદ્ભુત કામ છે. એને જોયું કે સારું આ એનઈપી એટલે નવી શિક્ષણ નીતિમાં વાત આવી છે કે ભણતરનો ભારમાં એક મુદ્દો એ છે કે દફતરનો ભાર પણ ઓછો થવો જોઈએ. એને જોયું સારું આ તો યાર કેટલું વજન લઈને આવે. ટેક્સ્ટ બુક લેવાની, સ્વાધ્યાય પોથી લેવાની, એની નોટ લેવાની, ફલાણું લેવાનું, નાસ્તા બોક્સ આવે, એક લીટરની વોટર બેગ આવે, જાત જાતનું ભરીને આવે. માણા આમ થઈ જાય. પેલો ઘઉંની ગુણી લઈને આમ નીકળે ને મજૂરી એવો જ લાગે તમને. આની ઉંમર નાની આટલો તફાવત. એને નક્કી કર્યું કે કંઈક આમાં બદલાવ કરવો. એને શું કર્યું કે અમુક સાઇઝના ફિક્સ કરી દીધા દફતર. પોતાના ખર્ચે દરેક વિદ્યાર્થીને એવા 5-6 લાખ રૂપિયા ખર્ચ થઈ કે અમારું ઇન્વેસ્ટમેન્ટ છે. અને પછી એને આ મેં જે રફ નોટવાળી વાત કરીને એવો જ એને ઉપાય કર્યો. અને ટેક્સ્ટ બુકમાં મહિનાનું નક્કી કરીએ કે એના 2 ચેપ્ટરથી ટેક્સ્ટ બુકમાંથી 2 ચેપ્ટર ફાડી લેવાના, બીજા વિષયના 2 ફાડી લેવાના, ત્રીજા વિષયના 2 ફાડી લેવાના. એમ કરીને એટલું જ લઈ જવાનું. કેટલો ભાર ઓછો થઈ ગયો. એવી રીતે આ નોટમાં ખાના પાડી દેવાના. આમાં કાંઈ કોઈ રોકેટ સાયન્સ છે, આમાં કંઈ અઘરું છે? બધી સ્કૂલ કરી છે. પછી રેન્ડમલી ચેક કરે. તમને ખબર છે તમારી ઉંમર પ્રમાણે કેટલું તમે વજન વહન કરી શકો એનું પ્રમાણ છે વૈજ્ઞાનિક રીતે. અને રેન્ડમ રીતે ચેક થાય છે.
એટલે આ બહુ મહત્વનું છે કે તમારો દફતરનો ભાર સૌથી પહેલા ઓછો થવો જોઈએ, ભણતરનો ભાર તો પછી આવે. ટૂંકમાં આવી રીતે હસી મજાક થાય, પણ હસી મજાકમાં એટલો બધો સંદેશ આપે. અને સરદાર કંઈ ઓછી માયા તો હતા નહીં. સરદાર જે રીતે ગાંધીજીની ફિરકી લેતા ને એવું કાંઈ બીજા કોઈ પ્રસંગમાં કોઈ નેતા સાથે એવો સંબંધ નથી. ગુરુ શિષ્ય જેવો સંબંધ હતો, પણ શિષ્ય ભૂકા કાઢ નાખ્યો. એડવોકેટ તો ખરા પાછા. એક વખતે જેણે એમ કીધું હતું કે આને હું સાંભળવા જવાનું, એટલો બધો તોર હતો, ચીરું પીરું પીતા. અને તમે ગાંધીજીએ કાંઈ ઓછી માયા નહોતા હો સાહેબ. દક્ષિણ આફ્રિકામાં ગયા જ્યારે ઓલા દાદા મુસ્લિમ દાદા એમને બોલાવ્યા એડવોકેટ તરીકે, અને પછી એની પ્રેક્ટિસ જે જામી છે 40 માણસોનો સ્ટાફ હતો એની પાસે, 40 માણસો. આજે રાજકોટના સૌથી ગ્રેટ વકીલને પકડી આવો ને તોય 40 માણસોનો સ્ટાફ ન હોય. અને એની ફી દક્ષિણ આફ્રિકામાં જે ટોપના 5 એડવોકેટ કહેવાય એવડી મોટી ફી લેતા. 3000 પાઉન્ડ એ જમાનામાં એ કમાતા હતા એવું કહેવામાં આવે છે. અને બહુ સૂટેડ બૂટેડ 3-piece સૂટમાં ફરતા હતા. ધોતી તો બહુ પાછળથી, પણ એવો સૂટેડ બૂટેડ માણસ ભારતમાં આવે અને ગરીબી જોવે અને એક બાઈને જોવે કે એની પાસે પહેરવા કપડું પૂરતું નથી, તરત જ કાઢી નાખે છે. એ ગાંધીજી છે કે ખાલી ધોતીમાં હું હલાવીશ જ્યાં સુધી મારો દેશ આઝાદ નહીં થાય, મારા દેશ ગરીબીમાંથી બહાર નહીં આવે. હવે આ સરદાર એની એવી મજાક ઉડાડે છે. એકવાર એણે એમ કીધું કે બાપુ આ તમે ધોતિયું પહેરો છો કેવું લાગે તમને, કહો એટલે તમે કહો તો કહો. ગાંધીજી કે ના ના સરદાર કયો કે વાંધો નહીં. તો કે ઓલું ખીટીમાં હેંગર ઉપર બુસ્કોટનો અટક ટીંગાયેલો હોય એવું લાગે. હવે આવું ગાંધીજીને કોણ કહી શકે, પણ ગાંધીજીને એવું કહી શકાય એટલે ગાંધીજી. તમે જોજો આજે પણ ગાંધીજી વિશે હેરફેર બોલી શકે એટલી આપણને આઝાદી છે. ગાંધીજી વિશે સાવ ખોટું પણ બોલી શકાય. હમણાં એક બહુ જાણીતા એક્ટરે જે કોમેન્ટ કરી એમ બહુ આપણને પૂછે, અને બહુ સારો એક્ટર છે સાહેબ, અનુ કપૂર. હમણાં તમે એનો ઇન્ટરવ્યૂ ક્યાંક સર્ચ કરજો યુટ્યુબમાં તમને મળી જશે. એણે એમ કીધું રાષ્ટ્રપિતા કહી જ ન શકાય. આ દેશની માતા તો ધરતી માતા ભારત માતા છે. ભારત માતાથી ઉપર કોઈ હોય જ નહીં. અરે ભાઈ આ રાષ્ટ્રપિતા આપણે કહીએ છીએ ભાવથી કહીએ છીએ. એને કાંઈ માગ્યું નહોતું આપવા, અને એ કોઈ બંધારણીય ઉપર નથી, વાત સાચી છે. પણ એ આપણો બાપ છે, કારણ કે એને શીખવાડ્યું કે આ કઈ રીતે જિંદગીમાં. તમે જો એક ક્ષેત્ર એને છોડ્યું નથી સાહેબ. આ માણસ લેખક છે, છાપું એને કાઢ્યું ઇંગ્લિશમાં, ગુજરાતીમાં, એક પણ જાહેર ખબર વિના છાપું કાઢતા હતા, અને છતાં એની નકલ હતી એ જમાનામાં 14-15 હજાર. આજે કોઈ છાપું જાહેર ખબર વગર ચાલી જ ન શકે એવી સ્થિતિ આપણે પહોંચી ગઈ. અને આ એ જમાનામાં જાહેર ખબર વગર છાપું ચલાવતા. એટલા સરસ લેખક, પત્રકાર, એડિટર, વક્તા. તમે જુઓ કે એ જમાનો હતો સાક્ષર યુગનો, જ્યારે અઘરું બધું ગુજરાતી અને અંગ્રેજી વપરાતું. અમારા નગીનદાસ બાપા, નગીનદાસ સંઘવી, આપણા બહુ સતાયું લેખક, પત્રકાર, અદ્ભુત. ગાંધીજી વિશે બોલે તો તમે સાંભળતા રહો. એણે તો એકવાર એમ કીધું કે આ ગાંધીજી છે ને અકોણો છે. હવે અકોણો તમને નહીં ભેગું ગળે નીચે નહીં ઉતરે, અઘરો શબ્દ છે. અકોણો એટલે જે વ્યક્તિ સાથે તમે ફાવે નહીં, તમને એની સાથે તમે બેસી ન શકો, એટલો બધો એ આગળ નીકળી ગયો. એટલે એની હત્યા જ થાય, કારણ કે એના વિચારો હોય ને એ આપણાથી બહુ આગળ હોય, એ આપણને ફાવે નહીં. તમે ગાંધીજી આગળ તમે હાલી ના શકો, એની પાછળ જઈ શકો, એવું થઈ શકે. એટલે નગીન બાપા બહુ સરસ આ વાત કરતા હતા. અને વાઇસરોય જે હતા, જ્યારે આપણે આઝાદી નથી મળી ત્યારે એમણે એમ કહેલું કે ગાંધીજીનું અંગ્રેજી છે ને એ અમારા અંગ્રેજી કરતાં ક્યાંય આગળ સારું છે. આ જે અંગ્રેજીમાં ભણવાનું જે આપણને ગાંઠપણ ઉપડું છે, હમણાં જ મારી દીકરી સાહેબ, દીકરીની દીકરી છે, 3 વર્ષની થવા આવી છે, હવે
ઘરમાં હાલે છે ચર્ચા, ગુજરાતી મીડિયમમાં મૂકવી, અંગ્રેજી મીડિયમમાં મૂકવી, ગુજરાત બોર્ડમાં મૂકવી, CBSEમાં મૂકવી, ICICIમાં મૂકવી. અરે મેં કીધું આ કાંઈ વસ્તુ છે ડબ્બામાં મૂકવું, આ ડબ્બા મૂકવું, ઓલા ડબ્બા મૂકવું. અંગ્રેજી શીખવું જ જોઈએ છે, એમાં કોઈ સવાલ જ નથી. પણ વચ્ચે વળી એક આટલી વાત કરતો કે ગુજરાતી મીડિયમમાં એટલે માતૃભાષામાં જે છોકરો ભણે ને એ વધારે હોશિયાર થાય, કારણ કે એક્સેપ્ટન્સ લેવલ હોય ને એ તમારું વધારે માતૃભાષામાં હોય. અને તમે જોજો સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય ને એમાં અંગ્રેજી મીડિયમ કરતાં પ્રાદેશિક ભાષામાં એટલે કે માતૃભાષામાં ભણેલા છોકરાઓ વધુ સ્કોર કરે છે. આ આંકડા સાથેની વાત છે, બારોબારની વાત નથી. એટલે ગુજરાતી મીડિયમમાં ભણો પણ અંગ્રેજી પણ સારી રીતે ભણો. અંગ્રેજી ભણવું જ પડે, કારણ કે આખી દુનિયાની ભાષા છે, એમાં કોઈ પ્રશ્ન નથી. એટલે ગાંધીજી વિશે એવું કહેવાતું ને, ગાંધીજી અંગ્રેજ અધિકારીઓને તેવી સૂચનાઓ હતી કે ગાંધીજી સાથે તમે મીટિંગ કરો અને મુસદ્દો છે ને એટલે નોટ્સ તૈયાર કરવાનું એને કોઈ દી કહેતા નહીં. તો કે કેમ એવું? તો કે આ માણસ નોટ્સ બનાવશે ને, આ મુસદ્દો ઘડશે, તમારી 1 2 3 થઈ જાય. એટલું જોરદાર અંગ્રેજી. એને એક કોમાં પૂછતો આમ તેમ કરી નાખે ને તો ભૂકા પડી જાય. એને હિટલરને જે પત્ર લખેલો છે, એ પત્ર તમે ઓરિજિનલ વાંચો ને તો તમને એમ થાય સારું કોથરામાં 5 શેરી. પહેલાં બધું આમ સારું સારું કીધું, પછી આમ કોથરામાં 5 શેરીમાં એની છેલ્લે માફી માંગી. બહુ જાણીતો પત્ર છે, એમાં આપણે પડવું નથી. પણ ટૂંકમાં એટલું અંગ્રેજી સારું. અને એ મેં તમને કીધું ને કે સાક્ષરોનો યુગ, પણ એણે નક્કી કહ્યું કે છેવાડાના માણસને સમજ પડવી જોઈએ. એવી રીતે એણે લખવાનું શરૂ કર્યું, બોલવાનું શરૂ કર્યું. અને એટલે ગાંધીજી આજે પણ તમને એના પ્રવચનો સાંભળવા ગમે અથવા તો એમનું લખાણ આજે પણ તમને સ્પર્શે. અને આમ આદમીને સ્પર્શે તો મોટા માણસને સ્પર્શે, બહુ સીધી જ વાત છે. એટલે ઘણા અમે છે ને, અમારે એક ગુજરાતી લેખક છે, બહુ વરિષ્ઠ છે, ગુજરાતીમાં લેખે ને તો હું એના માટે એમ કહું છું, મારા બહુ વડીલ મિત્ર છે, પણ હું એમ કહું કે આ આમનું ગુજરાતી છે ને, એનું જો વાંચવું હોય તો એનું ગુજરાતી કરવું પડે. એટલું બધું અઘરું ગુજરાતી લખાય, તમારે ભલે ન પડે છે. આપણે સામાન્ય રીતે શું કરીએ કે છે પછી પૂછતો ભાગ્ય પૂરું થાય ને, સામાન્ય રીતે આમ થાય. એ છેથી તો શરૂ કરે છે, હવે તમારું ભેગું જ ન થવા દે. એટલે હું એને ઘણી ખરા મેં કીધું તમે લખો છો બરાબર, પણ લખો છો કોના માટે? મારે ઝવેરચંદ મેઘાણીએ એમ કહ્યું તો અઘરું અઘરું લખવું હોય ને તો તમારે ડાયરીમાં લખો, અમને ત્રાસ ન થાય, તમે ડાયરી પૂછી રાખો. એટલે એવા ગાંધીજી તમે આત્મકથા જરૂર વાંચજો સાહેબ, મારી તમને ભલામણ છે. એટલે ભલામણ છે કે એમાં એવું બધું ભાતું છે જીવન કે તમને એમાંથી અનેક રસ્તાઓ મળશે. અને કેવું ગુજરાતી છે. સંજય છેલ આપણે ત્યાં બહુ જાણીતા ફિલ્મોના, ટીવી સિરિયલના લેખક છે, ગુજરાતી ફિલ્મો માટે લખ્યું છે, ગીતકાર પણ છે. ખૂબસૂરત સંજય દત્ત અને ઉર્મિલાની બહુ હિટ ફિલ્મ હતી, તમે જો જોઈ હોય તો. બહુ એવી ઘણી બધી ફિલ્મોમાં એને લખ્યું છે, ડિરેક્શન પણ કર્યું છે. એ સંજય છેલ્લે મને બહુ સરસ વાત કરી. એણે એમ કહ્યું કે ગાંધીજી છે ને બહુ સારા સ્ક્રિપ્ટ રાઇટર છે, એટલે કે પટકથા લેખક. પછી તો એમને મારા તો પત્રકારત્વના ગુરુ હર્ષુભાઈ સંઘાણી, સુશીલાબેન સાથે બહુ અંગત સંબંધ હતો. એમ કહેતા કે માં ચોખ્ખા ઘીમાં લોટનો શીરો બનાવે અને ગળે ઉતરી જાય એવું તમારું લખાણ હોવું જોઈએ. આ ગાંધીજી આવું લખ્યા છે. આ ગાંધીજીની તાકાત છે. કેટલી બધી તાકાતોનો વાત જવા છે. કોમ્યુનિકેશનમાં એના જેવો માસ્ટર માણસ કોઈ નથી. આપણે એમ ગણીએ છીએ ને કે નરેન્દ્ર મોદી ઇઝ અ વેરી ગુડ કોમ્યુનિકેટર. સીધો લોકો સાથે સંપર્ક કરે છે, પત્રકારોને બીજાને ત્રીજાને દાદ નથી દેતા. બહુ સારી વાત છે અને બહુ સારા કોમ્યુનિકેટર છે, એમાં કોઈ ના જ નહીં. એનું લોકો સાથેનું બોન્ડિંગ તમે જોજો, એની બોડી લેંગ્વેજ જોવા જેવી હોય. આમ કરશે, આમ હાથ આમ કોડા કરશે. તમને શાહરૂખ ખાન આમ કરે કેવો ગમે,
ગમે કે ન ગમે? બીજા એક્ટર કરશે જ નહીં ગમે સાહેબ. પણ શાહરૂખ ખાન આમ બે હાથ ખોડા કરે ને ત્યારે તમને એમ થાય કે આપણને આમંત્રણ આપે છે. નરેન્દ્રભાઈમાં આવી કેટલીક બોડી લેંગ્વેજ, પણ તમે ગાંધીજીનું બોડી લેંગ્વેજ પણ જોવા જાય. ક્યારેક કોઈ જૂના દ્રશ્યો તમે ચાલતા હોય ને સાહેબ, એની આ તમે ચાલી જ ન શકો, ગેરંટી. તમે જોજો એની સાથે વાળા હોય ને બિચારા આમ જરાક છેટું પડી જાય. આવો ઝૂંપડો દે મારા જેવો તો બહુ પાછળ રહી જાય, બહુ તકલીફ પડે છે. એની અંદર ચાલવા માટે બહુ તમારે એમાં શક્તિ હોવી જોઈએ, બહુ દ્રઢ મનોબળ હોવું જોઈએ. આટલો કોઈ માણસ આવે ને એમ કહે કે ભાઈ થોડીક વાર બેવો, મારે બકરીનું દૂધ કરવાનું, બકરીનો લેપ કરવાનો. તમને ખબર છે ગાંધીજી શું કામ બકરીનું દૂધ પીતા? નહીં ખબર. એનો બહુ જાણીતો પ્રસંગ છે. એના ડૉક્ટર દલાલ એના ડૉક્ટર હતા અને એમને મરડો થઈ જાય છે, બહુ દુબળા પડી જાય છે, આમ બેસી ન શકે એટલા બધા એનું શરીર લેવાઈ જાય છે. હવે એને સંકલ્પ કરેલો કે ગાયનું ભેંસનું દૂધ હું નહીં દઉં, કારણ કે એ એના બચ્ચા માટેનું દૂધ છે. હવે આ સાહેબ આવું વિચારવું જ અઘરું છે. તમને સવારમાં દૂધ કે ચા ન મળે, શું આપણી દશા થાય? વિચાર અહીંયા આવ્યો પછી તરત જ ગયો સાહેબ કે ચા પીશો ને પીવી જ પડે. એટલે એણે નક્કી કર્યું હું નહીં. હવે ઓલા ડૉક્ટર દલાલ કે હું તમને દવાઓ આપું પણ તમારે દૂધ પીવું પડે, નહીં તો દવા ભારે પડે. પણ કેમ ડૉક્ટર કોઈ બહુ બીમાર હો ને તમને એમ કે ભાઈ તમે દૂધ પી લેજો, આ દવા આપું છું. પણ ડૉક્ટર બોલો કે ભાઈ હું નહીં. તો બાજુમાં બધા ઊભા હતા ને એમાંથી એક જણ બોલે છે તો કે બકરીનું દૂધ ન આવે. એટલે ડૉક્ટર દલાલે પકડી લીધું કે આ ગાંધીજી તો માનશે નહીં કે હા, કે તમે તો ગાય ભેંસની વાત કરો છો, બકરીનું દૂધ તમે પી શકો. અને ગાંધીજીએ હા પાડવી પડી છે. અને પછી એ બકરીનું દૂધ પીતા થયા. બકરીનું દૂધ બહુ પ્રોટીન ફલાણું ઢીકુની બધી અલગ વસ્તુ છે. આજે બકરીનું દૂધ ગાયને ભેંસના દૂધ કરતાં મોંઘું મળે છે. પણ પછી એમણે લખ્યું છે કે મેં મારી બીમારીમાંથી ઠીક થવા માટે બકરીના દૂધની હા પાડી, પણ આખું જીવન મને પસ્તાવો થયો. એવું માનતા કે કોઈ પણ પશુનું દૂધ પીવું એ ગુનો છે, કારણ કે એની ઉપર પહેલાં બચ્ચાનો અધિકાર છે. આજે પણ કેટલીક ગૌશાળામાં એના બચ્ચા દૂધ પી લે ને પછી એનું દૂધ લે છે. બહુ ઓછી ગૌશાળા આવી છે અને બહુ ઓછા પશુપાલક આવ્યા છે. હવે તો પરાણે ખેંચી લેવામાં આવે છે જુદી વાત. પણ આ ગાંધીજી છે એ જેટલા પ્રયોગો કર્યા હોય ને એ પહેલાં પોતાની ઉપર કરે, પછી બીજા ઉપર શરૂઆત કરે. આજે તમે નવી ભોજન પદ્ધતિના કેટલાય પ્રયોગો ચાલે છે. સવારે નહીં નાસ્તો કરવાનો, પછી ફ્રૂટ જ ખાવાનું, ચા દૂધ નહીં પીવાના, બપોરે સલાડ ને ચટણી ને એવું બધું ખાઈ લેવાનું, આજે જમવાનું. હવે ઊંધું હાલે છે. આપણે સામાન્ય રીતે શું કહીએ કે સૂર્યોદય થાય પેલા જૈનો એમ કે ચોવિયાર કરી લો, એટલે સૂર્યોદય પહેલા જમી લો. કારણ એ છે કે પછી તમારે કામકાજ નથી હોતું, એટલે તમારી પચવાની જે પ્રક્રિયા છે ધીમી પડી જાય અને ટાઈમ આપો. એટલે તમે સાંજ સૂર્યોદય પહેલા જો જમી લો પછી બીજા દિવસે સવારે ભેગું થાય તમારે, એ દરમિયાન બધું પચી જાય. હવે આ તો એમ કે સાંજે જ જમવું જોઈએ. ચાલે છે એ નવી ભોજન પદ્ધતિ, આપણે કોઈ વિરોધ નથી. પણ ટૂંકમાં હું તો એવું કહું છું કે અક્ષય કુમાર આખી દુનિયામાં સૌથી મોટો જૈન છે. શું કામ? કારણ કે 5 વાગ્યા પછી ખાતો જ. મનોજ બાજપાઈ છે એ રાતનું ડિનર કોઈ કરતો જ નથી. આ હું તમને કલાકારના દાખલા એટલે આપું, તમને જલ્દી સમજાઈ જાય. નથી કે મનોજ બાજપાઈ કે મેં કેટલા ટાઈમથી છોડી દીધું છે, સાંજે જમવાનું જ નહીં. કોઈ વાર પછી એવું કાંઈક થાય તો જુદી વાત છે. અક્ષય કુમારને તો એવું છે સાહેબ કે એ રાત્રે શૂટિંગ નથી કરતા, એટલે વહેલી સવારે એની માટે આખું શેડ્યુલ કરવું પડે છે. કપિલ શર્માના શોમાં ઘણીવાર આવે તો સવારના 7 વાગ્યામાં એ શૂટિંગ થાય, કારણ કે આ માણસ તો 5 વાગે ઉઠી ગયો, 4:30 5. એટલે આ રીતે ગાંધીજી પાસે આવું પણ તમે સમજી શકો, જીવનમાં અપનાવી શકો. આવા અનેક કિસ્સાઓનો કોઈ પાર નથી. એટલે ગાંધીજી શુષ્ક છે એવી માન્યતા એકવાર દિમાગમાંથી કાઢી નાખો અને આવું બધું થોડુંક વાંચતા થઈ તો તમને બહુ મજા આવશે. બહુ મજા એટલે બહુ મજા આવે. ગાંધીજી પાસે ક્યારેય તમને કંટાળો નહીં આવે એની હું ગેરંટી આપું. કોઈ પણ પુસ્તક હાથમાં લઈ લો
અને આ માણસે કાંઈ જિંદગીનો એક પણ તમે વિચાર કરો કે આઝાદી થઈ પૂરી તો પછી હવે બધા કાર્યકર્તાઓને થયું કે હવે શું કરવું, એટલે બાપુ પાસે કેટલાક લોકો ગયા અને પૂછે છે બાપુ હવે શું, તો કે ગામડે જઈને બેસી જાઓ. હવે આ શું કામ એણે કહ્યું હશે સાહેબ, વિચાર કરો. કારણ કે ભારતની એ વખતે જે સ્થિતિ હતી, આપણી પાસે પૂરતું અનાજ નહોતું કે લોકો ખાઈ શકે. અમેરિકાથી આપણને લાલ ઘઉં તો જાણીતો કિસ્સો છે કે જે ઢોરને ખવડાવતા એ લાલ ઘઉં આપણને મોકલતા એટલે એણે એમ કીધું ગામડે જઈને બેસો, ત્યાં શિક્ષણ આપો, ત્યાં ખેતીના પ્રયોગ કરો, ત્યાં બીજું કરો, ત્રીજું કરો. એટલાય લોકો ગામડે જઈને બેસી ગયા છે. એમાંથી આપણી સમોસા લોકભારતી જેવી સંસ્થાઓ ઊભી થઈ. આવી અનેક સંસ્થાઓ છે. હવે આવું કેવું, આ કેટલું મોટું વિઝન હશે, એને ખબર હશે કે જો ગામડાઓ બેઠા નહીં થાય. આજે તમે જુઓ કે આણે વર્ષો પહેલા વિચારેલી વાત આપણને આજે પણ તકલીફ કરે છે કે શહેરમાં જવું, શહેર તરફની દોડ એટલી વધતી જાય છે. પછી અહીંયા 10x10ની રોડ કોયડીમાં 3 જણા રહેતા હોય. બોલો મારે જય છન્યા છે ને એક જોક બહુ સરસ કે બોમ્બે એકવાર હું ગયો કે મારા ઘરે આવો ના હોય, મને કે થોડોક સંકોચ છે. પછી કે ના કાંઈ તકલીફ નહીં પડે. એટલે મને થયું કે આ જગ્યા બહુ સારી હશે. ત્યાં ગયો 10x10ની ઓયડી કે અહીંયા જ રોકાવાનું, તમે અહીંયા જો રાત્રિ રોકાણ અહીંયા જ છે. કે મને તો મૂંઝાવ થઈ ગયો, આ 10x10માં એ 2 જણા, એ 2ના છોકરાને હું કઈ ભેગું કઈ રીતે થાય. કે જરા ચિંતા ના પડે કે રાત્રે એનો છોકરો એક છોકરો હુએ છે, શેતરંજી જેવું કાપડ જેવું પાયથું છે, જેવો હુઈ જાય ને એવું ઘોડિયામાં આપણે કેમ કરી ટીંગાડી દઈએ, ગાંઠ મારીને ટીંગાડી દીધી કે જો એક જગ્યાએ એકનું પાયથું, પછી બીજો છોકરો એ કે હુઈ ગયો, એને ગાંઠ મારીને ટીંગાડી દીધી. કે હવે કંઈ તકલીફ બરોબર જગ્યા થઈ ગઈ. પછી જઈ શકે એમાં થોડું ઇમ્પ્રુવાઇઝ કરે છે. એ કે સવારે હું ઉઠો ને તો હું કીટી જ ટૂંકમાં ગાંધીજી જે વાત કીધેલી એ કેટલી સાચી હતી. ગામડા જો સદ્ધર થશે તો આ દેશ સદ્ધર થશે. એટલે નરેન્દ્રભાઈ મોદી અવારનવાર કહે છે ફાર્મ ટુ ફિનિશ. તમારા ખેતરમાં જે ઉગે છે એને એમને વેચી નહીં નાખો. ટમેટા છે તો એનો સોસ બનાવો, પલ્પ બનાવો. આવી રીતે દરેક વસ્તુને ઇમ્પ્રુવાઇઝ કરી એમાં વધારે સારી ચીજો બનાવીને વેચો તો તમારી આર્થિક ઉન્નતિ થઈ છે. આજે તમને ખબર નહીં હોય ગાયના છાણમાંથી કેટલી બધી ચીજો બને. કચ્છમાં તો ગાયના છાણથી સ્નાનની એક પદ્ધતિ શરૂ થઈ છે. તમને એમ થાય છે કે આ કેમ, એ તો બહુ જુદો વિષય જવા દે. પણ ટૂંકમાં ગાંધીજી વિશે તમે જેટલું જાણો ને એટલી મજા આવે. આ વિષય એવો છે, અનંત છે, હરિકથા અનંત જેવું છે. ગાંધીજી વિશે જેટલું તમે બોલો, જેટલું વાંચો એ ઓછું જ પડે. પણ ગેરસમજ થવાના જે અવકાશ છે ને એ દૂર થતા જશે જો તમે એની પાસે બેસો તો. એટલે આ ગાંધીજી આજે પણ પ્રસ્તુત તમે શું માનો છો? આ તમે આ મોબાઈલ ફોન ને કોમ્પ્યુટર ને લેપટોપ બધું વાપરો છો. ગાંધીજી ત્યારે તો ચરખો ચલાવતા. તમે જો ને પ્રતીકો કેવા છે, ખાદી, રેડિયો, કાંટું, ટોપી. તમે ટોપીનું ઇન્વેન્શન, ગાંધી ટોપી પહેરે જ આવે બધા માણસો. એ કઈ રીતે આવી? કાશ્મીરી ટોપી જોઈ એણે, પછી થયું ખાદીની ટોપી હોય તો સારું પડે, વ્હાઈટ હોય તો તમે વારંવાર એને ધોવો, ખિસ્સામાં વાળીને મૂકી શકો. પણ આ માણસ કેવો હોશિયાર. તમે કોઈ દિવસ ગાંધીજીને ઉપર ટોપી પહેરેલા જોયા છે? એક પણ ફોટો બતાવી દો, નહીં મળે તમને. આમ આખા ટોપી પહેરાવી દીધી. જેટલા ગાંધીવાદીઓ છે એ ટોપી પહેરાવી. પણ કેવી નાની વાત એને શોધી કાઢી. આ બહુ મહત્વ. એટલે ગાંધીજીને આ રીતે જુઓ. હજી તમે હું પીરિયડ એક લઈ શકું વધારે, પણ ઓલો 45 મિનિટ થાય એ પહેલાં આપણે મારે બીજા નંબરના શિક્ષક બનવું છે ગાંધીજી જેવા, એની નજીક જઈ શકાય એવા. તો પછી તમે નહીં તો ભાઈ તમે અહીંથી હું જાઓ એટલે તમે બાપુ ભાઈ હાસ કરી દીધો આ ઋષિભાઈ.
પરસેવો વાળ દીધો યાર. પણ આવા ગાંધીજી વિશે આ 156 વર્ષ અને 156 પ્રવચનની શ્રેણી શરૂ થઈ છે. આ બહુ મોટી વાત છે. એટલે વિશ્વગ્રામ આ રીતે ગાંધીજીને નવી પેઢી સુધી લઈ જવાનો પ્રયત્ન કરી રહી. હવે શું છે, મોટી ઉંમરના લોકોને કાંઈ પાકા ગળે ચડે નહીં, બરાબર, આપણે કહેવત છે. એટલે હવે ત્યાં કાંઈ બહુ શક્યતા નથી. એટલે એનો અનાદર નથી, પણ ત્યાં શક્યતાઓ નથી. તમારામાં છે. તમે હજી ગ્રોઈંગ સ્ટેજમાં છો. હજી તમે ધીરે ધીરે જીવનની કહે છે ને કે પરીક્ષાની જીવનમાં તો પાસ થવું જ જોઈએ, પણ જીવનની પરીક્ષામાં પાસ થવું વધારે મહત્વનું છે. એટલે તમારા સુધી ગાંધી પહોંચે ને એ બહુ રેડી. એટલે હું કહું છું કે એ રેડિયો કાઢતા હતા તો તમે એવું માનો છો કે આજે લેપટોપ ન વાપરે? તમે એવું માનો છો કે મોબાઈલ ન વાપરે? સાહેબ 100% વાપરે, 100% વાપરે. એ કઈ રીતે વાપરે તે જુદી વાત છે. આપણે ઇન્સ્ટાગ્રામ આખો આમાં કર્યા કરીએ. સાહેબ તમે જુઓ આપણી ક્ષમતા કેટલી ઘટતી જાય છે. 60 સેકન્ડનો વિડીયો પણ નથી જોઈ શકતા. 30 સેકન્ડમાં તો આમ હોયું જાય છે. ઘણી વાર તો આમ જ કરતા હોય. એટલે શેની માટે આમ કરી એ જ નથી ખબર હોતી. એટલે ગાંધીજી હોત તો આ બધુંનું ઉપકરણોનો સારી રીતે ઉપયોગ કરી શકે. કેટલું સશક્ત માધ્યમ છે સાહેબ, કેટલું સશક્ત. તમને નાનકડો દાખલો આપી દઉં કે ધીરજ મુનિ મહારાજ જૈન મુનિ છે. એમણે રાજકોટમાં હિમાલયા ચોકમાં બોર્ડિંગ અને હોલ બનાવ્યો 12.5 કરોડના ખર્ચે. આલા ઘણા બનાવ્યો. હવે એની શરૂઆત કેમ થઈ? કોરોના કાળ હતો, બધું બહુ ડખામાં હતું, વિવાદ હતો, ટ્રસ્ટીઓ અંદર ભાખડ થતા, બધું તેણે કર્યું. પછી કે પૈસા કેમ? કોરોનામાં તો ક્યાં જવું? સાહેબ એને વોટ્સએપનો ઉપયોગ કર્યો. વોટ્સએપમાં એક સરસ મજાની અપીલ મૂકી કે આવી રીતે આખું આયોજન છે અને આમાં તમે આર્થિક રીતે મદદ કરો. સાહેબ એ કોરોના કાળ પૂરો થાય પહેલાં પૈસા ભેગા થઈ ગયા. વોટ્સએપનો આવો ઉપયોગ તમે કરી શકો. એટલે આપણે થોડુંક આ પણ સુશીલાબેનનો એક પ્રસંગ કહીને વાત પૂરી કરી. આંતરરાષ્ટ્રીય વિકાસ ગ્રહને 50 વર્ષ પૂરા થતા અને અમારા સંઘાણીકાબેન કીધું તું સુશીલાબેનનો ઇન્ટરવ્યૂ કરી આવો. એટલે મેં ના પાડી દીધું, સાહેબ મને હાથ થઈ છે. એ કે હાથ થઈ તો શું થઈ ગયું? મેં તો કોઈ યાર હાથ મિલાવી નથી તોય થઈ ગઈ. તો કે ના, એ જવું પડશે કે ચશ્મા કરીને જાજે. આ એવા એડિટર હતા. આજે તો એવા એડિટરે નથી ને એવા પત્રકારો નથી. હવે બીજે દી સવારે હું સુશીલાબેન પાસે ફોનમાં વાત થઈ ગઈ હતી તો કે આ આવી જશે બેટા. બીજે દી ઉઠ્યો તો બીજી આંખ થઈ ગઈ. એટલે ગોગલ્સ પહેરીને હું ગયો. હવે હું ગોગલ્સ પહેરું કેવો લાગુ છે? તો સુશીલાબેન આમે બેઠો, ચા મંગાવી. પછી કે આ ભાઈ કૌશિક ગોગલ્સ કાં પહેર્યા? મેં કીધું બેન આવી એમાં પૂછો. તો કે કાઢના કાઢ. મને મેં કીધું કાઢીશ તો તમને તકલીફ પડશે. અને પછી એવી સ્થિતિમાં મેં ઇન્ટરવ્યૂ કરેલો અને અડધા પાનાનો ખુલચામાં ઇન્ટરવ્યૂ છપાયો. એ તો અદ્ભુત આંતરરાષ્ટ્રીય વિકાસ ગ્રહની સ્ટોરી બહુ અદ્ભુત છે. આવી સંસ્થાઓ સૌરાષ્ટ્ર ગુજરાતમાં બહુ ઓછી છે. તમે નસીબદાર છો કે સુશીલાબેન શેઠના, જીટી શેઠ, આ બધા પરિવાર એ શરૂ કરેલી સંસ્થાઓના તમે સહભાગી છો. એટલે તમે એવું નહીં માનતા કે હું બહુ હાઈફાઈ સ્કૂલમાં નથી ભણતા. બહુ અદ્ભુત સ્કૂલ છે. મારા ભત્રીજાઓ પણ અહીંયા ભણેલા. બહુ સરસ સ્કૂલ છે ને. આ પરિવારે તો જે કામ કર્યું છે ને રાજકોટમાં, આવી સંસ્થાઓ હજી પણ નથી બની, નવી. પછી આંખની હોસ્પિટલની વાત હોય, શિક્ષણ સંસ્થાની વાત હોય, આંતરરાષ્ટ્રીય વિકાસ ગ્રહની વાત હોય, તમે જુઓ અદ્ભુત કામ. જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી સુશીલાબેન હોય, હીરાબેન હોય, એમના પરિવારજનો હોય, આ બધા સમાજને સમર્પિત. એટલે ગાંધીજી પાસે શીખવા જેવું છે એમ તમારા બધા સંસ્થાઓ પાસેથી પણ બહુ શીખવા જેવું છે. મને લાગે છે તમને હવે ડોઝ વધારે થઈ ગયો છે એટલે આપણે અહીંયા અટકી જઈએ. પણ મારી તમને વિનંતી છે કે આત્મકથા ગાંધીજીની સત્યના પ્રયોગો જરૂર વાંચજો.
બહુ મજા આવશે. અને આજે અહીંયા ગાંધીજી વિશે વાત કરવાની તક મળી એ માટે વિશ્વગ્રામ કેતન સંજય પુલા અને ખાસ તો તમારા સ્કૂલના આચાર્ય અને શિક્ષકો અને તમારા બધાનો તમે મને આટલો ટાઈમ સહન કર્યો તો આભાર તો માનવો પડે. ખૂબ ખૂબ આભાર. ફરી ક્યારેક મળીશું. થેન્ક યુ.